સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝ પાર્ટ નંબર 5 અને આજે આપણે આની અંદર વાત કરવાના છીએ કેન્ડલ સ્ટિક પેટર્ન માટે. આપણી સિરીઝની અંદર હાલમાં હાલે છે કેન્ડલ સ્ટિક પેટર્ન, જેમાં આપણે શીખવાના છે ઇવનિંગ સ્ટાર પેટર્ન કોને કહેવાય. બરાબર, હવે ઇવનિંગ સ્ટાર પેટર્ન મોસ્ટ ઓફલી માર્કેટની અંદર જો આપણે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ ને તો તમને વધારેમાં વધારે નિફ્ટીની અંદર ફોર્મ થતી દેખાય છે. બરાબર, મોસ્ટ ઓફલી તમે ગમે જ્યારે માર્કેટની અંદર જોજો નિફ્ટીનો ચાર્ટ તમે ખોલીને જોશો એટલે એમાં તમને ઇવનિંગ સ્ટાર પેટર્ન એના પરફેક્ટ લોકેશન ઉપર ઘણી બધી વખત જોવા મળી છે. અને એના વિશે જ આપણે આજે વાત કરવાની છે. ઇવનિંગ સ્ટાર પેટર્ન સૌથી પહેલા તો એમાં કલરનું કોઈ મહત્વ નથી. જેમ આપણે હેમર કેન્ડલ અને શૂટિંગ સ્ટાર કેન્ડલની અંદર આપણે વાત કરતા હતા કે એમાં કલરનું કોઈ મહત્વ હોતું નથી, એવી જ રીતે સેમ ટુ સેમ આપણે વાત કરીએ ને તો ઇવનિંગ સ્ટાર પેટર્નની અંદર પણ કલરનું કોઈ મહત્વ નથી. એનું લોકેશન બહુ મહત્વ રાખે છે કે કઈ જગ્યાએ એ પેટર્ન બની છે. બરાબર, હવે આપણે આ અત્યારે જે ચાર્ટ જોઈએ છે એ નિફ્ટીનો એક દિવસની ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે. બરાબર, અને આપણે ટેલિગ્રામ ચેનલની અંદર ડેઇલીના માટે એનાલિસિસનો વિડીયો અપલોડ કરીએ છીએ. એની અંદર આપણે પહેલી તારીખે આ એક ટ્રેન્ડ લાઈન આપેલી હતી કે આ જગ્યાએથી માર્કેટ રિવર્સ થવાના ચાન્સ વધારે છે. બરાબર, હવે આ જગ્યા ઉપર આજની તારીખની વાત કરીએ તો આપણે 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોજો તમે આ એક જે પેટર્ન દેખાય છે તમને, આ પેટર્ન ઉપર આપણે વાત કરવાની છે અને ટ્વિઝર ટોપ પેટર્ન કહેવાય. અથવા તો તમે ઇવનિંગ સ્ટાર જેવી જ પેટર્ન પણ ઇવનિંગ સ્ટારની અંદર તમે જુઓ ને તો એની જે બોડી છે ને એ થોડીક આના કરતાં આની વીક થોડીક લાંબી હોય. બરાબર, હવે આપણે ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર જોઈએ તો નિફ્ટીની અંદર હું તમને જે જે જગ્યાએ માર્ક કરીને બતાવું એ જગ્યાએ તમે જોજો ઇવનિંગ સ્ટાર પેટર્ન બહુ બધી વખત ફોર્મ થયેલી છે. એક તો જો આ જગ્યા ઉપર છે, બીજી આ જગ્યા ઉપર છે. બરાબર, ત્રીજી આપણને જોવા મળી હતી 27 સપ્ટેમ્બર. આ 27 સપ્ટેમ્બર જ છે. ત્યાર પછી આપણને 13 ડિસેમ્બરે જોવા મળેલી એ આ છે. 13 ડિસેમ્બરના દિવસે પણ જોવા મળેલી છે. એ છે નાની ટાઈમ ફ્રેમની અંદર. પણ જો તમે માર્કેટની અંદર સ્ટ્રક્ચર પ્રમાણે જોશો ને તો ગમે ત્યારે તમે જોજો ટોપ ઉપર જ્યારે માર્કેટ જાય ત્યારે આ ટાઈપની કેન્ડલ તમને નિફ્ટીના ચાર્ટની અંદર બહુ બધી વખત જોવા મળે છે. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે નિફ્ટીની અંદર જ્યારે પણ આ ટાઈપની કેન્ડલ ફોર્મ થાય ને એટલે તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, માર્કેટ ત્યાંથી રિવર્સ થવાના ચાન્સ 100% વધી જાય છે. બરાબર, હવે આ ટોપ ઉપર માર્કેટ જ્યારે એવું માની લો કે આ પાછળની કોઈ વસ્તુ બનેલી નથી. હવે ઇવનિંગ સ્ટાર કેન્ડલની અંદર આપણે જોવાનું છે શું કે એની આગળની કેન્ડલ છે એ પછીની જે કેન્ડલ બને એ આ ટાઈપની કેન્ડલ બને છે, એની પછીની કેન્ડલનું ક્લોઝિંગ એની નીચે હોવું જોઈએ. એટલે માર્કેટની અંદર ત્યાંથી તમને હંમેશને માટે એક મોટો ફોલ જોવા મળે. હવે આ કેન્ડલની નીચેથી આપણે એન્ટ્રી કરીએ 22,510 થી, તો તમને ડાઉન સાઈડ માટે 21,815 એટલે 600 થી 700 પોઈન્ટનો ડાઉન સાઈડનો મુવમેન્ટ ત્યાં જોવા મળ્યો. એટલે હંમેશને માટે માર્કેટ ટોપ ઉપર હાલતું હોય ત્યાં તમને આ ટાઈપની કોઈ પણ કેન્ડલ જોવા મળે તો તમારે અહીંયાથી માર્કેટ રિવર્સ થવાના ચાન્સ હંમેશને માટે વધી જાય છે. જો માર્કેટ અહીંયાથી અપસાઇડની મુવમેન્ટ આવી પછી અહીંયા જે ઇવનિંગ સ્ટાર કેન્ડલ બની, ઇવનિંગ સ્ટાર કેન્ડલની અંદર તમારે જોવાનું છે હું એનો કલર કોઈ માયને નથી રાખતો. કલર ગમે એ હોય પણ એની જે બે સાઈડની વીક હોય, વીક મોટી હોય અને બોડી આ ટાઈપની હોય, મતલબમાં ઇમ્બેલેન્સ કેન્ડલ પણ એને કહી શકાય. બરાબર, હવે આવી કેન્ડલ અહીંયા વચ્ચે પણ બનેલી છે પણ અહીંયાથી માર્કેટ રિવર્સ નથી થયું. એની પછીની કેન્ડલનું ક્લોઝિંગ તમે જોવો એની ઉપર છે. એનું કેન્ડલ ઇવનિંગ સ્ટાર કેન્ડલ પેટર્ન બન્યા પછી એની બાજુની જે કેન્ડલ નવી બને ને એનું ક્લોઝિંગ એની નીચે હોવું જોઈએ તો જ તમારે ઇવનિંગ સ્ટાર કેન્ડલ પેટર્નને માન્યતા આપવાની છે. બાકી એ પેટર્ન તમારે હંમેશને માટે ફેલ થાય. એનું કારણ છે કે જો આ જગ્યા ઉપર પણ બની હતી, બરાબર, આ કેન્ડલ પછી આ કેન્ડલ બની પણ એની બાજુની કેન્ડલનું ક્લોઝિંગ એની ઉપર થયું છે એટલે માર્કેટ ત્યાંથી રિવર્સ થયું નથી. ઇનડિસિઝન કેન્ડલ ગમે ત્યારે બને એટલે એક વસ્તુનું ધ્યાન રાખવાનું ને 3 કેન્ડલ જ્યારે તમે જોઈન કરો ને ત્યારે આ પેટર્નનો સરવાળો થાય છે, ત્યારે જ ઇવનિંગ સ્ટાર પેટર્ન માન્ય ગણાય છે. હવે આ કેન્ડલની ઉપર આપણે વાત કરીએ તો જ્યારે પણ આ ટોપ ઉપર ઇવનિંગ સ્ટાર કેન્ડલ બની ત્યાર પછી અહીંયા શું થયું જો એના ક્લોઝિંગ પછી માર્કેટની અંદર મોટો ફોલ તમને જોવા મળ્યો. ટોપ ઉપરથી હજી ફોલ આપણે એક્સપેક્ટ કરીએ છીએ માર્કેટની અંદર જ્યારે 26,200 આજુબાજુના લેવલથી ની કેન્ડલ જોવા મળી છે આપણને, ત્યાર પછીથી હજી સુધીમાં આપણે એની રિકવરી લઈ શક્યા નથી. એટલે ગમે ત્યારે આવી ઇવનિંગ સ્ટાર કેન્ડલ માર્કેટની અંદર બને એટલે એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્યાંથી તમને રિવર્સલ ટ્રેન્ડ હંમેશને માટે જોવા મળશે. પણ એની 3 કેન્ડલનું આપણે ક્લોઝિંગ ઓપનિંગ ખાસ ધ્યાન રાખીને ટ્રેડિંગ કરવું પડે તો જ આ કેન્ડલનું મહત્વ રહે. બાકી આ કેન્ડલનું કોઈ મહત્વ રહેતું નથી. અને ટોપ ઉપર બને એટલે રેઝિસ્ટન્સ એરિયો જે જગ્યાએ હોય ને એ જગ્યા ઉપર તમને એ પેટર્ન જોવા મળશે. એ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ એ પેટર્ન જોવા નહીં મળે. બરાબર, અને આની પછી આપણે વાત કરવાની છે
મોર્નિંગ સ્ટાર કેન્ડલ, પણ એના માટે આપણે આગળના વિડીયોની અંદર વાત કરીશું. અને હાલમાં આપણે જોઈએ ને તો માર્કેટ રિકવરીના મોડમાં છે. તારીખ છે આજે 4 ફેબ્રુઆરી 2025, પણ 5 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર તમે જોવો ને તો માર્કેટ કમ્પ્લીટલી આપણે જે લેવલ આપેલું હતું ત્યાંથી રિવર્સ થવાની પૂરેપૂરી તૈયારી કરે છે. પણ ઇન કેસ કાલે બને એવું કે માર્કેટ ગેપ અપ ખોલે ને 23,800 ના લેવલ આજુબાજુ જો સસ્ટેન થાય તો તમને અહીંયાથી અપસાઇડની મુવમેન્ટ જોવા મળશે. નકર ત્યાંથી માર્કેટ પાછું રિવર્સ એકવાર થઈ શકે. બેંક નિફ્ટીના ચાર્ટની અંદર તમે વાત કરો ને તો કમ્પ્લીટલી માર્કેટ છે ને ભાઈ ટ્રેપિંગની પૂરેપૂરી રેન્જમાં હાલે છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો ટ્રેડિંગ કરતા હોય તો ખાસ ધ્યાન રાખે. અમુક ગણતરીના દિવસોની અંદર છે ને નો ટ્રેડિંગ કરવું એ સારું છે. અને આ ઝોનને બ્રેક કર્યા પછી ઓપ્શનની અંદર કોઈ મુવમેન્ટ આવી નથી. એટલે ઓપ્શનમાં જ્યાં સુધી મુવમેન્ટ ન હોય ત્યાં સુધી ઇન્ડેક્સની અંદર મુવમેન્ટ ન આવે. આપણે ઘણા વિડીયોની જે ડેલી એનાલિસિસના વિડીયો આવે છે એમાં હું કહું છું વારે વળીને કે ભાઈ ઓપ્શનની અંદર મુવમેન્ટ ન હોય એટલે ઇન્ડેક્સની અંદર ગમે એવા બ્રેકઆઉટ આવતા હોય બ્રેકઆઉટ બધા ફેલ થાય, બરાબર. એટલે ઓપ્શનની અંદર મુવમેન્ટ આવે તો જ તમારે એન્ટ્રી લેવાની ટ્રાય કરવી. 30 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર 16 ડિસેમ્બરના દિવસે આપણે જોઈએ, આમાં પણ એક મોર્નિંગ સ્ટાર કેન્ડલ જોવા મળી છે. આ 16 ડિસેમ્બર 30 મિનિટની ટાઈમ ફ્રેમ તમે જુઓ. આ જગ્યા ઉપર જુઓ માર્કેટની અંદર જ્યારે આ કેન્ડલ બની, આ ટોપ આવ્યા પછી અહીંયા માર્કેટ રિટેસ્ટ થઈને કેવડો મોટો ફોલ આપ્યો. અને આપણે જૂના જે ચાર્ટ એમાં જે કેન્ડલ બતાવી છે એનું રીઝન છે સેબીના હમણાં નવા સર્ક્યુલર પ્રમાણે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને શીખવાડતા હોય તો તમારે 3 મહિના જૂના ડેટા યુઝ કરવાનું કહે છે સેબી. એટલે આપણે એના નિયમનું ઉલ્લંઘન કરીને કોઈ પણ વસ્તુ શીખવાડવાની નથી. અને આપણે સંપૂર્ણપણે ફ્રીમાં શીખવાડવી છે. એટલે જે કોઈ પણ મિત્રોને શીખવાની ઈચ્છા હોય અથવા તો તમારા કોઈ મિત્રો હોય, તમારા સગા સંબંધી હોય એને પણ શીખવાની ઈચ્છા હોય માર્કેટની અંદર, આપણે 100% ફ્રીમાં શીખવાડવાનું છે. આની કોઈ પણ ફી નથી લેવાની. અને હજી આવા અઢળક વિડીયો માર્કેટની અંદર આપણે લાવવાના છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો જે કોઈ પણ મિત્રોને શીખવાની ઈચ્છા હોય એને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ સેક્શનની અંદર તમારા અભિપ્રાય જરૂરથી જણાવજો કઈ જગ્યાએ આપણે ફેરફાર કરવા જેવું લાગે છે. વિડીયોની અંદર તમને એવું લાગતું હોય કે અવાજ હરખો નથી આવતો અથવા તો જો અને ક્લિયરિટી હરખી ન આવતી તો એના માટે તમારે તમારા સેટિંગ સેક્શનમાં જઈ અને ત્યાં વિડીયોની ક્વોલિટી આવે ને એ સુધાર કરજો. એટલે 100% તમને એચડી ક્વોલિટીમાં વિડીયો દેખાય છે. બાકી અવાજમાં કોઈ પણ પ્રોબ્લેમ લાગતો હોય અને બીજું કોઈ સુધારો કરવા જેવું લાગતો હોય તો જરૂરથી જણાવજો. ત્યાં સુધી જય સિયારામ, જય દ્વારકા.